છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત વડોદરાની કરીએ। વડોદરામાં ફરી એકવાર નશામાં ધૂત પીએસઆઈએ અકસ્માત સર્જ્યો છે। પીધેલી હાલતમાં પીએસઆઈએ કારને અડફેટે લીધી। એડિશનલ જીએસટી કમિશનરની કારને પણ અડફેટે લેવામાં આવી છે। રાજપીપળાના પીએસઆઈ વાયએચ પડિયારની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે વાયએચ પડિયારની કારમાંથી દારૂની અનેક બોટલો પણ મળી આવી છે। જોકે અકસ્માત બાદ પીએસઆઈ દાદાગીરી પર પણ ઉતર્યા હતા। અકસ્માત પીએસઆઈએ યુવક સાથે ઝપાઝપી પણ કરી હતી। પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા, ત્યારે વડોદરાના જીએસએફસી ગેટ પાસે પીએસઆઈએ આ અકસ્માત સર્જ્યો છે। જોકે આ સમગ્ર મામલે ડીસીપી જુલી કોઠિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રાજપીપળાના પીએસઆઈ વાયએચ પડિયારે આ અકસ્માત કર્યો છે, જેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વડોદરાના આ દ્રશ્યો કે જેમાં અકસ્માત સર્જવામાં આવ્યો નશામાં ધૂત પોલીસ અધિકારી કે જેના દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે લોકોને શહેરના રક્ષણ માટે મૂક્યા છે તે લોકો જ આ પ્રકારના કૃત્ય કરે છે। જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાયએચ પઢિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે। એની પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે। તો આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે। કૃણાલ, શું વિગત છે? કારણ કે જે રીતે શહેરમાં પોલીસ અધિકારીઓને લોકોના રક્ષણ માટે મૂકવામાં આવતા હોય છે, શહેરની રક્ષા માટે મૂકવામાં આવતા હોય છે, અને એ જ લોકો આ રીતે નશામાં ધૂત થઈને અકસ્માત કરી રહ્યા છે। ઘણા સમયથી વડોદરા સહિત ગુજરાતમાં રાત્રે નશો કરીને હાલતમાં અકસ્માત સર્જવા કે પછી હિટ એન્ડ રન જેવા કાંડ કરીને માસૂમોના ભોગ લેવા મામલે ઘણા બધા લોકોની ધરપકડ થઈ છે અને આ મામલે આ ગુનાઓ અટકે, આવી ઘટનાઓ અટકે તેની જવાબદારી પોલીસની હોય છે। પરંતુ ગત રોજ છાણી વિસ્તારમાં જીએસએફસી નો જે ગેટ આવેલો છે બ્રિજ પાસે, ત્યાં આ વાયએચ પડિયાર કે જેઓ ટ્રાફિકના જ પીએસઆઈ છે ને તેઓ હાલ નર્મદાના રાજપીપળામાં ફરજ બજાવે છે, તેઓ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા પોતાની ખાનગી કાર લઈને। દરમિયાન બ્રિજ ઉપર એડિશનલ જીએસટી કમિશનર છે ડીવી ત્રિવેદી કે જેઓ અમદાવાદમાં ફરજ બજાવે છે, તેઓની જે સરકારી કાર હતી તેની સાથે અકસ્માત કર્યો હતો। ત્યારબાદ અકસ્માત એટલી ફૂલ ઝડપે હતો કે આ પીએસઆઈની જે પોતાની કાર છે તેના આગળના ભાગે ખૂબ જ નુકસાન થયું હતું। ગાડી આગળ ચાલી શકે તેમ ન હતી, તેથી આસપાસના સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ત્યાં જોતા જ આ જે પીએસઆઈ છે જે વર્દીમાં છે, ખાસી વર્દીમાં છે, ફૂલ નશામાં છે, બોલવાનો હોશ નથી, એટલે પછી ત્યાંના સ્થાનિકોએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને આ પીએસઆઈને કારમાંથી બહાર કાઢીને તેની નંબર પ્લેટ સહિતના વિડીયો બનાવ્યા હતા। ત્યારે આ જે ટ્રાફિક પીએસઆઈ છે તે પણ હાથ જોડે છે, નશો કર્યો હોવાનું કબૂલે છે નફટાઈપૂર્વક, અને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। ડીસીપીનું કહેવું છે કે તેમને નર્મદાના એસપીને જાણ કરવામાં આવી છે અને હવે વાયએચ પડિયાર સામે ખાતાકીય કાર્યવાહી પણ થશે। આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ। તો આ છે દ્રશ્યો વડોદરાના કે જ્યાં એક પીએસઆઈ ખુદ નશામાં ધૂત થઈને કાર ચલાવે છે અને ત્યારબાદ અકસ્માત પણ સર્જે છે અને ત્યારબાદ દાદાગીરી પણ કરે છે।